મોટી બા, આ પૂજાની થાળી રહી ગઈ હતી એ તમને આપવા આવ્યો છું. હવે આ મુહૂર્તમાં લગ્ન શક્ય નથી. મને લાગે છે કે હસ્તમેળાપનો રૂમાલ ખોવાયો ને એમાં જ આ આપસુકન થયું છે. અરે મહારાજ, મહેરબાની કરીને તમે તો આવી વાતો નહીં કરો. તમે જાઓ, આગળ કંઈક હશે તો તમને જણાવીશું. એક મિનિટ. હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, ત્યાં જુઓ. આ તો માધુરીના પાનેતરનો ટુકડો લાગે છે ને. આ જો બીજો ટુકડો. એનો અર્થ થયો કે કોઈ અહીંયાથી માધુરીને ખેંચીને લઈ ગયું છે. માધુરી, 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 આ બધું શું થઈ ગયું? કોણે કર્યું આ બધું તારી સાથે? કેવી રીતે થયું આ બધું? માધુરી બેટા, પપ્પા, કોઈએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે. શું? બેટા તું ચિંતા નહીં કરતી. હવે તને કોઈ કંઈ જ નહીં કરી શકે. અમે બધા હવે અહીંયા જ છીએ. તું ગભરાઈશ નહીં. હોય ના હોય, નક્કી આ સરગમે જ કર્યું હશે. ચાલ બેટા, તું પેલા પાણી પી લે. તું બહુ જ ડરી ગઈ છે. ચાલ 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 બેટા, ચાલ ચાલ. માધુરી, કોણે માધુરીને અહીંયા બંધ કરી હશે? અને કોઈ આવું શું કામ કરે મને તો સમજાતો નથી. મને પણ એ જ પ્રશ્ન થાય છે. મોટી બા, આ પૂજાની થાળી રહી ગઈ હતી એ લઈને આવ્યો છું. મને લાગે છે કે હસ્તમેળાપનો રૂમાલ ખોવાયો ને એમાં જ આ આપસુકન થયું છે. શું થયું માધુરી? કોણે તને સ્ટોર રૂમમાં બંધ કરી હતી? અરે એમાં પૂછવાનું શું હોય? આ બધું સરગમે જ કર્યું છે. બસ કરો ગાયત્રીબેન. સરગમ ઉપર ખોટો આરોપ નહીં નાખો તમે. આ છેલ્લી વાર કહું છું તમને. હવે આગળ કંઈ પણ બોલ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે લજ્જા વહુના બહેન છો.
આ સમય નથી કોઈ ઉપર આંગળી ચીંધવાનો. બેટા બેટા તું ઠીક તો છે ને? હું ઠીક છું પપ્પા, પણ મારી સાથે જે ઘટના ઘટી એ સામાન્ય નહોતી. હું રેડી થઈને બહાર આવી અને કોઈએ મારી આંખો પર પટ્ટી બાંધી દીધી. મને કઈ સ્મેલ આવી અને હું બેભાન થઈ ગઈ. મને કઈ જ નથી ખબર. હું એ વ્યક્તિનો ચહેરો પણ નથી જોઈ શકી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું સ્ટોર રૂમમાં હતી. મને કેમ એવું લાગે છે કે આ બધું મોટી બાએ કર્યું હશે. સરગમ હજુ રૂમમાં જ છે. એકવાર બહાર નીકળશે પછી જ હું કંઈ કરી શકીશ. હું જે ઈચ્છતી હતી એ બધું થઈ રહ્યું છે. આઈ એમ સો એક્સાઇટેડ ચિરાગ. આઈ એમ સો એક્સાઇટેડ. કોણ છો તમે? છોડો.